નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીનાન ગુજરાતી ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। નવસારીમાં એક પેડ માં કે નામ અંતર્ગત અભિયાન અંતર્ગત નવનિર્મિત નૂતન શ્રી કમલમ કાર્યાલય ખાતે 250 થી વધુ વૃક્ષોનું વાવેતર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનના ભાગરૂપે આજે નવસારીમાં નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે 250 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો। નવસારી જિલ્લા ભાજપ દ્વારા નેશનલ હાઈવે નંબર 48ને અડીને નિર્માણાધીન કમલમ કાર્યાલયના પરિસરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ બાદ CR પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક પેડ માં કે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરી છે, જેને દેશભરમાં કરોડો લોકોએ વધાવી લીધું છે। આ અભિયાન હેઠળ નવસારી ખાતે 250 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે। આ સાથે ભાજપ કાર્યકર્તાઓ પોતાના ગામોમાં પણ વૃક્ષો વાવશે અને તેનું જતન કરશે। શ્રી પાટીલે વધુમાં જણાવ્યું કે કેચ ધ રેન અભિયાન અંતર્ગત નવસારીમાં નાના મોટા અનેક સ્ટ્રક્ચરો બનાવવામાં આવ્યા છે, જેના દ્વારા કરોડો લીટર પાણી જમીનમાં ઉતર્યું છે। આ ગુજરાત મોડલને આખા દેશમાં અપનાવવામાં આવ્યું છે અને નવસારી આ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે। આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાળવણી અને ટકાઉ વિકાસના પ્રયોગોને વેગ મળ્યો છે, જે નવસારી જિલ્લાને હરિયાળું અને સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।